सांसद श्री भरतसिंह ડાભીના હસ્તે સરસ્વતી તાલુકાના સુવિધાસભર અદ્યતન બસ સ્ટેશનનું લોકાર્પણ। 73 ગામોના મુસાફરો અને 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે। મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે। સાંસદ શ્રી ભરતસિંહ ડાભી પાટણ જિલ્લાના સરસ્વતી ખાતે અંદાજિત ₹3.13 કરોડના ખર્ચે નિર્માણ પામેલ અદ્યતન સુવિધાઓયુક્ત બસ સ્ટેશનનું આજ રોજ પાટણ સાંસદ શ્રી ભરતસિંહ ડાભીના હસ્તે લોકાર્પણ કરાયું હતું। સાંસદશ્રીએ નવીન બસ સ્ટેશનનું રિબિન કાપી તકતી અનાવરણ કરી ઉદ્ઘાટન કર્યું હતું તેમજ લીલી ઝંડી આપી બસને પ્રસ્થાન કરાવ્યું હતું। આ પ્રસંગે યોજાયેલ લોકાર્પણ સમારંભમાં સાંસદ શ્રી ભરતસિંહ ડાભીએ જણાવ્યું હતું કે રાજ્યના નાગરિકોને તમામ પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરી શકાય તેવો રાજ્ય સરકારનો અભિગમ છે। મુસાફર જનતાને સારી સુવિધાઓયુક્ત બસો અને સુવિધાયુક્ત બસ સ્ટેશન મળે તે માટે બજેટમાં ખાસ જોગવાઈ કરી છે। મુસાફરો અને એસટી બસનો સંબંધ ગ્રાહક અને માલિક જેવો છે। ગ્રાહક ભગવાન છે તો મુસાફરને ભગવાન સમજી કામ કરશો તો એસટી વિભાગને મોટો ફાયદો થશે। નવીન બસ સ્ટેશનમાં સુવિધાઓની સાથે સ્વચ્છતા જાળવવા અને બસ સ્ટેશન નજીક વૃક્ષો વાવી આ વિસ્તારને રળિયામણું બનાવવા અપીલ કરી હતી। આ પ્રસંગે જિલ્લા પંચાયત પાટણના પ્રમુખ શ્રી સુશ્રી હેતલબેન ઠાકોર, ધારાસભ્ય શ્રી કિરીટભાઈ પટેલ, વિભાગીય નિયામક શ્રી એમ.ડી. શુક્લા, ડેપો મેનેજર શ્રી, એસટી વિભાગના અધિકારી શ્રી, કર્મચારી શ્રી, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। નવીન એસટી બસ સ્ટેશન ખાતે ઉપલબ્ધ સુવિધાઓ ₹3.13 કરોડના ખર્ચે બનેલ નવીન એસટી બસ સ્ટેશન પ્લેટફોર્મ, બેઠક વ્યવસ્થા, વેઇટિંગ હોલ, ટીસી ઇન્ફોર્મેશન ઓફિસ, વોટર રૂમ, પાર્સલ રૂમ, રેસ્ટ રૂમ, બેબી ફીડિંગ રૂમ, શૌચાલય સહિતની સુવિધાઓથી સજ્જ બનાવાયું છે। વિકલાંગ વ્યક્તિઓ માટે સ્પેશિયલ પ્રકારના શૌચાલય, સ્લીપિંગ રેમ્પ, વ્હીલચેર, ટેકટાઇલ ટાઇલ્સ, બ્રેઇલ લિપિ માં સાઇનેજીસ, ગ્રેબ બાર જેવી સુવિધાઓ ઉપલબ્ધ કરાવાઈ છે। આસપાસના 73 ગામોમાં મુસાફરો અને 3000 કરતાં વધુ વિદ્યાર્થીઓને આ બસ સ્ટેશનનો લાભ મળશે। મુસાફરોની સુવિધા માટે 67 એક્સપ્રેસ અને 117 લોકલ ટ્રીપ મળી કુલ 184 ટ્રીપ દ્વારા એસટી બસોની સુવિધા મળશે। બ્યુરો રિપોર્ટ, પાટણ ન્યૂઝ 20। સરસ્વતી તાલુકા ખાતે ગુજરાત રાજ્ય એસટી વિભાગ દ્વારા નવીન એસટી બસનું લોકાર્પણ કરવામાં આવ્યું। આ કાર્યક્રમમાં જિલ્લા પંચાયતના અધ્યક્ષ બેન શ્રી હેતલબેન, ધારાસભ્ય કિરીટભાઈ પટેલ અને ભારતીય જનતા પાર્ટી અને કોંગ્રેસના કાર્યકરોએ હાજરી આપી અને લોકોને સુવિધાઓ મળી રહે એના માટે નવીન બસ સ્ટેન્ડ ખુલ્લું મૂકવામાં આવ્યું।